ચરણ પંકજ સંત મંચતે રમણ હસ્તને સ્વર્પયાદિહન. હે કનૈયા, પ્રણામ કરવા વાળાને કામના પૂરી કરવા વાળા આ ચરણ લક્ષ્મી દ્વારા પૂજિત એવા ચરણ અમારા હૃદય ઉપર પધરાવો અને અમને અમૃત પીવરાવો. કયું અમૃત? ધરાયામૃતમ એટલે ધરામૃતમ. ન ધરામૃતમ ઇતિ અધરામૃતમ. પૃથ્વીનું સુખ તે ધરામૃત છે, પરંતુ અલૌકિક સુખ છે એ અધરામૃત છે. આવો ગોપીએ વિલાપ કર્યો. ઘણા બધા શ્લોકો છે. અંતે ગોપીઓના વિલાપને સાંભળી અને ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા. ત્યારબાદ ભગવાન ગોપીઓની સાથે રાસ રમવા માટે તત્પર થયા છે. પછી તો ભગવાને ગોપીઓને કહ્યું કે હવે ક્યારે અહંકાર કરશો? બોલે પાછી ગોપી ચારે બાજુ વિટાઈને ઊભી રહી ગઈ. જોજે ઓલી બોલીને કે પેલીને કે જોજે આ છટકે નહીં. હવે એકે હાથ પકડી લીધો, એકે પગ પકડી લીધો, એક તો એને આલિંગન કરીને ઊભી રહી ગઈ, એક એના બે પગ પકડીને ઊભી રહી ગઈ, એક આડી સૂઈ ગઈ. આજ નક્કી કર્યું કે હવે આને અહીંથી જવા નથી દેવું. આને જ ગોપી કહેવાય. કૃષ્ણ મળે નહીં ત્યાં સુધી વિયોગ, પણ કૃષ્ણ મળી જાય પછી એને જવા નથી દેવો એ ભાવના હોય એને જ ગોપી કહેવાય. પછી તો બધી ગોપીઓ ભેગી થઈ અને કનૈયાને સાથે રાસ રમે છે. આવો આપણે પણ થોડી વાર રાસ રમીએ અને પછી પરમાત્માની આગળ લીલાઓનું દર્શન કરીએ. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભરા રે. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભરા. આશા ભરા રે અમે આવ્યા ને મારે વાલ રમાડા રાસ રે, આવેલ આશા ભરા રે. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. આશા ભરા રે અમે આવ્યા ને મારે વાલ રમાડા રાસ રે, આવેલ આશા ભરા રે. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. છોગાલા તારા રે છબીલા તારા, રંગ ભેગું જુએ તારી વાટ. રંગલો રંગલો રાયમો કાલિંદીને ગાન, છોગાલા તારા ઓરે છબીલા તારા, રંગ ભેગું જુએ તારી વાટ. રંગલો
પાણી ગયા તારે નાનાને જોયા અમને લાગી માયા રે સુધ બુધ ખોયા અમને લાગી માયા રે સુધ બુધ ખોયા પીળા રે પીતાંબર પેરા મારા મનડાને હેરા પીળા રે પીતાંબર પેરાય મારા મનડાને હેરા પીળા રે પીતાંબર પેરા મારા મનડાને હેરા પીળા રે પીતાંબર પેરાય મારા મનડાને હેરા મારા કાળજ કોયા રે નાનાને જોયા અમારા કાળજ કોયા રે નાનાને જોયા ઉનાના પાણી ગયા તારે નાનાને જોયા યમુનાના પાણી ગયા તારે નાનાને જોયો વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય ભોળા ભોળિયાને કોણ સમજાવે રજ મને કોણ લઈ જાય પેલા ગોવાળિયાને કોણ મજાવે કે વ્રજ મને કોણ લઈ જાય જય દ્વારકાધીશ જીવન જી ઓ જીવન જી જીવન જી નહીં રે જમા દો આજ વ્રજમાં રાતલ વીરા જીવનજી નહીં રે જવા જીવનમાં રાતલડી ઓ પૂરે જીવન જી નહીં રે જમા દો આજ વનમાં રાતલ વીરા જીવનજી નહીં રે જવા જીવનમાં રાતલડી ઓ પૂરે મારા નથડીનો રે શણગાર મારા રૂપિયા મારા પૂરે હે મારી નથડી રે શણગાર મારા રૂપિયા મારા પૂરે આપણી વચ્ચે પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા અમારું જેને અમે ગૌરવ કહીએ છીએ એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એકવાર તાલીઓના ગળગડાટ સાથે એમને વધાવીશું અને વ્યાસપીઠ તરફથી હું એમને વંદન કરું છું આવો જય હો ઓ જીવનજી ઓ જીવનજી નહીં રે જવા દવા જીવનમાં રાતલડી લખુરે જીવનજી નહીં રે જવા દવા જીવનમાં બોલે દ્વારિકાધીશ કી સોમનાથ મહાદેવ કી ઓ જીવનજી નહીં રે જવા દવા જીવનમાં રાતલડી રોકો રે જીવનજી જીવનજી ઓ જીવનજી નહીં રે જવા દવા જીવનમાં રાતલડી રોકો રે જીવનજી ઓ ફેરવા પાછે પટોળા ચીર હાથે હેમની ચૂડી રે ફેરવા પાંચે પટોળા ચીર હાથે હેમની ચૂડી રે જીવનજી ઓ જીવનજી રે જવા દવા જીવનમાં રાતલડી રોકો રે આપે ચમકી જલડીને વાદળિયું ઘનઘોર છે આપે ચમકી
વાદળિયું ઘનઘોર છે આવે ચમકી વીજળીયું ને વાદળી ઘનઘોર છે. નાના મારગડો નાનો માથે ભાર લાગે છે મારગડો નારો માથે ભાર લાગે છે વાલા મારગડો નારો માથે ભાર લાગે છે વાલા મારગડો નારો માથે ભાર લાગે છે. એ દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાડરે જીલણ ખીલવા ગયા તા કે રાસે રમવા ગયા તા કે જીલણ ખીલવા ગયા તા રાસે રમવા ગયા તા. ઓ વાદકી ગવળી વાદળીને ખોબલો પાણી માયરે જીલણ ખીલવા ગયા તા કે રાસે રમવા ગયા તા ઓ જીલણ ખીલવા ગયા તા કે રાસે રમવા ગયા તા એ જીલણ ખીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા ગિરિરાજ ધરણ ધરણની જય સૌથી પહેલાં તો વ્યાસપીઠથી હું મારા મોટા ભાઈને વંદન કરું છું, મહાદેવભાઈને. ઘણી વખત ઘણી વસ્તુ એવી હોય કે પરમાત્મા છે ને કૃપા કરે ને ત્યારે જ આપણને મળતી હોય છે. પૂજ્ય પંડ્યાજી ગુરુજી, પૂજ્ય યોગેશભાઈ, પૂજ્ય મહેશભાઈ, 3 મારા ગુરુજી આવી ગયા અને હજી બેની મને રાહ હતી. મને એમ હતું કે મારી સોમનાથ દાદા કૃપા કદાચ કરશે તો આજે એ કૃપા પણ મારા ઉપર ઉતરી છે. અને મેં તમને જ્યારે પંચમ સ્કંદની કથા ચાલતી ત્યારે મેં મહાદેવભાઈને યાદ કર્યા હતા. મેં કીધું આ સંશોધન મહાદેવભાઈનું છે અને હું સ્વીકાર કરું છું. અત્યારે ગુજરાતમાં સારામાં સારા શ્રેષ્ઠ યુવા વક્તાની અંદર વિદ્વાન વ્યક્તિ કોઈ હોય તો મારા મહાદેવભાઈ જ છે, હું કહું છું. અને કોઈ પણ મળે, કોઈ પણ, ત્યારે અમે ગર્વથી કહી શકીએ છીએ કે એ અમારા ભાઈ છે. એટલે આવા પૂજ્ય વ્યાસ વક્તા હોય. મને તો કાંઈ આવડતું જ નથી. ખાલી વિદ્યાપીઠની અંદર હું ભણ્યો છું, દાદાજીની મારા ઉપર ખાલી કૃપા છે. બાકી હું વિદ્વાન છું એવું હું ક્યારેય જાહેર કરતો જ નથી અને મારે થવું નથી. મને એટલી ખબર પડે કે મારી ઉપર દાદાની કૃપા વરસે અને આવા વિદ્વાન વ્યક્તિઓ ખાલી હાથ મૂકતા રહેશે ને તો એ મારો બેડો પાર થઈ જશે. હા, અને એ જ ગોપી ગીત એમણે યુગલ ગીત, પ્રણય ગીત ઉપર એમનું પ્રવચન છે, બહુ જબરજસ્ત છે, મેં સાંભળેલું છે. તો આવા વિદ્વાન વ્યક્તાઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપણે એમને જ પ્રાર્થના કરીએ, આશીર્વચન પ્રદાન કરે. અને બીજી એક વિનંતી છે, ગોપી ગીતનું અને રાસ પંચાધ્યાયનું અમારું અહીંયા કથન ચાલતું હતું, એના વિશે જ આપ પ્રવચન કરશો. મને કોઈ નહીં, કથાનો વિરામ જ છે. આપની અનુકૂળતા, આપની ઈચ્છા અને આપની અભિવ્યક્તિ પ્રમાણે આપના માટે અત્યારે હું અહીંથી એમ કહી શકું છું કે આપના માટે જે આપને આશીર્વચન પ્રદાન કરે. આપ જ્યાં ઊભા છો ત્યાં બેસી જાઓ. આજ ધરણ કી જય. ઠાકોરજીની અનુકંપા હોય અને અનુગ્રહ હોય તો જ ઘણી વાર ઘણા બધા પ્રસંગો બનતા હોય છે. અને ઉત્સવની અંદર આચાર્ય ચાણક્યજીનું એવું કહેવું છે, ઉત્સવ અર્થતંત્રનો પ્રાણ છે. અને એ ઉત્સવની અંદર ઉત્સવ કેવી રીતે મનાવો એ બધું શીખવાનું હોય તો શ્રીમદ ભાગવતમાં એટલું બધું છે કે એ ઘણા વર્ષો નીકળી જાય તો એ ખૂટે એવું નથી. ગઈકાલે મેં સાગર રાણા કવિતાની વાત કરી હતી, ઝવેરચંદ મેઘાણી એની વાત કરી હતી. મને એવું હતું, ગઈકાલે હું બોલ્યો હતો કે રાસ પંચાધ્યાયના મોતીડા આવતીકાલે રાહુલભાઈ વીણશે અને એ કાવ્યમાં સૂર્ય અને ચંદ્રની વાત છે કે અંદર બે માળીરાએ ઉપવનને સાચવવા બે ચોકીદાર મૂકેલા છે, સૂર્ય અને ચંદ્રે. હવે હું એ નક્કી નથી કરી શકતો કે સૂર્ય કોણ, ચંદ્ર કોણ, પણ સૂર્ય અને ચંદ્ર બે અહીં છે. એકેકાલ ગોપી ગીતનું વર્ણન કર્યું. આજે હું ભાગવતજીનો જૂનો વિદ્યાર્થી છું અને ઘણીવાર કહું છું કે અત્યારે ગોપી ગીત હોય, રાસ પંચાધ્યાય હોય કે આ સ્તુતિઓનું પઠન અત્યારે હાલ બહુ જ જૂજ લોકો
પોતાની કથામાં કરે છે એમાંના એક છે. એટલે હું આજે બી 5 દિવસથી કથા નીચે બેસીને સાંભળું છું. આજે પણ હું એ જ ઠાકોરજી ઉપર ઠાકોરજી દ્વારા મને આશીર્વાદ અહીંયા મળી રહ્યા છે અદ્ભુત દેવાણી પરિવાર દ્વારા. ગુરુદેવ, આપના 2 શબ્દો. ઓમ યંતુ નદયો વર્ષંતુ પરજન્યાઃ સુપિપ્પલામ ઓષધયો ભવન્તુ અન્નવતા મોદનવતા મામિક્ષવતામ એષામ રાજા ભૂયાસમ. સભામ સરસ્વતીમ નવમી. સૌથી પ્રથમ વંદન કરું છું આ પ્રભાસની ભૂમિને કે જ્યાં હરિ અને હર બંને છે એવી આ પ્રભાસની ભૂમિ. એ પ્રભાસની ભૂમિમાં સ્વયં શબ્દ વિગ્રહાત્મક રૂપે ભાગવતજી પધાર્યા છે. એટલે ભાગવતજીને, વ્યાસપીઠને પ્રણામ. અને વક્તા કેવો હોવો જોઈએ એના ઉપર પૂજ્ય દાદાજીનું એક વક્તવ્ય છે. વક્તા કેવો હોવો જોઈએ એમાં દાદાજીની વ્યાખ્યા છે કે વક્તા સરળ હોવો જોઈએ. અને વ્યાસપીઠથી એની વાણીમાં જ આપને એની સરળતાનો અનુભવ થઈ ગયો એવા પૂજ્ય રાહુલભાઈ જોશી, સારસ્વત વૃંદ, વિપ્ર વૃંદ અને આપ સૌ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. મેં આજે પછી તપાસ કરી. આજે હું ઘરે હતો, મેં કીધું કથા વિરામ નથી થઈ ગઈ ને એમ. રાહુલભાઈનો ભાવ હતો ને દેવાણી પરિવારની આ કથાના આયોજનમાં મને એમ થયું કે હું નીરવભાઈ, બરાબર ને, નીરવભાઈ દેવાણીના ઘરે આ પ્રસંગ, અને મને એમ થયું કે હું કદાચ સંમેલિત થાવ અને કમસે કમ થોડુંક પણ શ્રવણ કરું. અને શ્રવણની સાથે સાથે શ્રવણ અને દૃશ્ય, શ્રાવ્ય અને દૃશ્ય બે કાવ્યના ભાગ છે. એટલે મને તો ઓલો રાસ તો જોવા પહોંચીએ કે ન પહોંચીએ, પણ આ રાસ જોવા મળ્યો અમને. હમણાં 1 દિવસ પહેલાં જ હું પંકજભાઈની કથામાં હતો અને બસ આ જ પ્રસંગ ચાલતો હતો. પંકજભાઈએ ખૂબ આગ્રહ કર્યો કે મહાદેવભાઈ બોલો, ત્યારે મેં એમને કીધું કે રાસ જેને રમવો હોય એને 10 પોઈન્ટ, જે રાસ નવરાત્રિ હમણાં આવશે તો નવરાત્રિમાં નંબર આપવા માટે નિરીક્ષકો બધા ફરતા હોય. કોને નંબર આપવો? બધા એવા વસ્ત્ર પહેર્યા હોય, બધા એક સરખું રમતા હોય, તો આપણે એમ થાય કે આમાં નંબર કોને આપવો? એ નંબર મેળવવા માટે ભાગવતજીમાં રાસ પંચાધ્યાયમાં 33મા અધ્યાયમાં એક શ્લોક છે. જે શ્લોક પ્રમાણે તમે ચાલો તો તમને ખબર પડી જાય કોને નંબર આપવો. કોઈ નિરીક્ષકોએ કોઈને નંબર આપવા જવું એ પહેલાં ભાગવતજીનો 33મો અધ્યાય વાંચીને જવો પડે. એમાં સ્પષ્ટતા છે એની. પાદન્યાસે ભુજ વિદુતિભિ સસ્મિતેર ભ્રુ વિલાસૈ ભજ્યન મધ્યે ચલક ઉચપટૈ કુંડલૈર ગંડલોલૈ સ્વિદ્યન મુખ્ય કબરરસના ગ્રંથય કૃષ્ણ વધો ગાયન ત્યસ્તમ તડિત ઇવતા મેઘ ચક્રે વિરેજુ. આ શ્લોક છે. અને એ શ્લોકમાં રાસ રમવા સમયે 10 સ્ટેપ તમારા જીવનમાં હોવા જોઈએ. એ 10 સ્ટેપ જેના જીવનમાં હોય, જેના શરીરમાં હોય, એનો પહેલો નંબર. એમાં પહેલું વહેલું છે પાદ ન્યાસે. પગ બરાબર પડવા જોઈએ. આડાવડા પગ પડે તો નંબર ન આવે. પૂજ વિધુતિ વિહિ, હાથ પણ બરાબર ચાલવા જોઈએ. પગની સાથે સાથે હાથ ચાલવા જોઈએ. જમણો પગ આગળ આવે ત્યારે જમણો હાથ જ આગળ આવવો જોઈએ. ડાબો પગ પાછળ જાય ત્યારે ડાબો પગ પણ પાછળ આવવો જોઈએ. ભુજ વિધુતિ વિહિ, પછી ખાલી હાથ પગ હલાવે એમની સસ્મિતે, હસતો ચહેરો હોવો જોઈએ. ભ્રુ વિલાસે, આ ભ્રુકુટી ચલવી જોઈએ. નૃત્ય અંદર કંઈક ગણ ગણાવ તો જ આ હાલે. એટલે ભ્રુ વિલાસી, ભ્રુકુટી પણ હલવી જોઈએ. ભજ્યન મધ્યે, આ તમારી કમર છે એ પણ લચકતી હોવી જોઈએ. 5મું સ્ટેપ છે એનું. ચલક ઉચપટે, વસ્ત્ર પણ હોવું જોઈએ. ચૂંદડી હોવી જોઈએ, એટલે ઉપવસ્ત્ર હોવું જોઈએ. એટલે રાસ રમવામાં પુરુષો માટે જે કફનીને પહેરે એમાં ઉપવસ્ત્ર પણ હોય. એ ઉપવસ્ત્રને આમ ચલાવતા ચલાવતા તમારે નૃત્ય કરવાનું, એનો નિયમ છે. ભજ્યન મધ્યે ચલક ઉચપટે કુંડલૈ ગંડલોલૈ. તમારા કાનના આભૂષણો પણ મોટા હોવા જોઈએ, જે ગાલને સ્પર્શતા હોવા જોઈએ. આભૂષણ વિનાના રાસમાં રમવા જાવ તો નંબર ન આવે. આભૂષણોને સાચવતા સાચવતા રમવું, એ રમવું છે. સ્વિદ્યન મુખ્ય, રાસ રમતા રમતા પરસેવો પણ થવો જોઈએ. પરસેવો ન થાય તો રાસમાં નંબર ન આવે. મેકઅપ માટે આમ આમ કરી રાખીએ તો નંબર ન આવે. એટલે પરસેવો પણ થવો જોઈએ. સ્વિદ્યન મુખ્ય,
કબર રસના રમતા હોય ત્યારે માથાની વેણી છે એ અને શરીરમાં વસ્ત્રો પહેરેલા હોય એની ગાંઠ પણ ઢીલી પડવી ન જોઈએ અને તમારે એ રમવાનું. અને ગાયન ત્યસ્તમ, એની સાથે ગાયન પણ, જે ગાયન વાગતું હોય એ ગાયન પણ તમારે ગાતું જવાનું ભેગું. તડિત ઇવતા, વીજળીની જેમ તમે નીકળી જાઓ ઝડપથી, કોઈને ખબર ન પડે. એવા માટે કૃષ્ણ સૌથી શ્રેષ્ઠ નટવર છે કે રમતા રમતા કૃષ્ણના શરીરના તમે અંગો દેખી જ ન શકો. માઇકલ જેક્સન તો શું નૃત્ય કરે, કનૈયો એવું નૃત્ય કરે કે કોઈને દેખાય પણ નહીં કે ભગવાનના હાથ ચાલે છે કે પગ ચાલે છે. એટલે ગાવું પડ્યું બરહા પીડમ નટવર વપુહુ. જે નાચવામાં શ્રેષ્ઠ છે કે જેને અંગોનો ખબર ન પડે. સુખદેવજી નિર્ગુણમાં માનતા હતા, એને એક સેકન્ડ માટે એવું થયું કે આ નટવર વપુહ કોણ છે, જેનું શરીર હોવા છતાં પણ શરીર દેખાતું નથી. ભગવાનનું એવું નૃત્ય હતું. એટલે એવા ભગવાન કૃષ્ણ કનૈયાની આપ કથા સાંભળી રહ્યા છો એટલે મારે કાંઈ પણ એક પણ શબ્દ બોલવો નથી. આ તો આદેશ થયો. અને કોઈ વ્યક્તિ સ્વીકારે ને કે હું વિદ્વાન નથી, સમજવાનું એ વિદ્વાન છે. હા, એની ઓળખ છે. જે પોતે સ્વીકારે નહીં. હું તો એવું માનું છું, હમણાં હું એક પ્રવચનમાં બોલ્યો, મને કોઈ પૂછે કે કથામાં તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કોણ, તો હું ચોક્કસ કહું કે દાદાજીની તુલનામાં કોઈ ન આવે. અને દાદાજીની સાનિધ્યમાં રહેલા છે તમારે સમજો ને, તમારે ત્યાં કૃષ્ણશંકર દાદાજી પધાર્યા છે એવા ભાવ સાથે. ત્યાં એ વિદ્યાપીઠથી આવે નરેન્દ્રભાઈ પંડ્યાજી આવે, અમારા ગુરુજી મહેશભાઈ આવે, એમની સાથે સાથે હિતેશભાઈ ગુરુજી આવે. તો સમજવાનું કે આખું સોલાની ચેતના અહીંયા આવી ગઈ છે પૂજ્ય દાદાની. તમે ભાગ્યશાળી છો. વર્ષો પહેલાં દાદાજી વેરાવળમાં આવ્યા હતા. કોઈ લોહાણા સમાજને ત્યાં જ આવ્યા હતા. કોને ત્યાં આવ્યા મને ખબર નથી. આજે પણ એમના ફોટા છે દાદાજીના. મને પંકજભાઈએ એમના ઘરે બતાવ્યા. દાદાજી એના ઘરે દિવાલમાં ચાંદલા કરતા હોય. આ એ વિદ્યાપીઠથી રાહુલભાઈ આવે છે કે જે વિદ્યાપીઠમાં દાદાજી શ્રોતાઓ ન પહોંચ્યા હોય તો પહેલાં પહોંચી જાય અને શ્રોતાને બેસવા માટે ગાદલા પાથરી દે. આવા વક્તા એટલે પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવા દાદાજીના વિદ્યાપીઠથી આવે છે. એટલે સ્વાભાવિક એટલા સંસ્કાર તો હોય ને, સ્વાભાવિક. અને એવી એની સરળતા, એમનો ભાવ હતો કે મહાદેવભાઈ વેરાવળમાં કથા છે ને, તમે પધારજો. મેં કીધું ના ના, ચોક્કસ હું આવીશ. એટલે પછી તપાસ કરીને આજે આવવાનો મને સદઅવસર પ્રાપ્ત થયો. દેવાણી પરિવારના સદભાગ્ય છે કે આપણું દેવી કાર્ય થાય છે. વેરાવળના પ્રબુદ્ધ નાગરિકો પણ છે. શ્રી ઝવેરીભાઈની પણ ઉપસ્થિતિ છે. એમની સાથે સાથે સંપૂર્ણ લોહાણા મહાજન સમાજ અને બધા ભાવિક ભક્તો, આપ સૌને પ્રણામ. અને રાસમાં નિયમ એવો છે કે જ્યારે પણ રાસ થતો હોય ત્યારે જે વ્યક્તિ રાસ રમે, આ હું તમને વૈજ્ઞાનિક અભિગમ કહું છું, જે વ્યક્તિ રાસ રમે, આપણે એમ થાય કે રાસ રમવાથી શું થાય, ઘણા બધા રાસથી ટાળે. ન આવડતું હોય તો એવું સમજે કે ના ના, એ રાસ તો એ બહેનોનું કામ છે, પુરુષો રાસ ન રમે. એટલે લોકોનું કહેવું છે. પણ માણસનું મૃત્યુ થાય ને, માણસનું મૃત્યુ થાય ત્યારે માણસનું આ સ્થૂળ શરીર છૂટી જાય, પછી સૂક્ષ્મ શરીર રહે. અને સૂક્ષ્મ શરીર છે ને, સ્વર્ગલોકમાં એવો નિયમ છે, સ્વર્ગલોકમાં આ શરીર જાય, સ્વર્ગલોકમાં શરીર જાય પછી આમ ડાબા હાથથી આમ એના તરંગો, સૂક્ષ્મ શરીરના તરંગો આમ ફરતા હોય. અને જેટલી તીવ્રતાથી ફરે એટલો વહેલો જન્મ મળે. જે કોઈ દી રાસ રેમો ન હોય ને 3 વર્ષ પછી જન્મ લેવો પડે. મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય પછી 3 વર્ષ પછી આવે. ગરુડ પુરાણ આધારિત. જે રાસ રેમા હોય 1 જ વર્ષમાં આવી જાય. એટલે જેને વહેલું આવવું હોય, આપણે એમ આ સ્થૂળ શરીર ફરતું રહે તો સૂક્ષ્મ શરીરને પણ ટેવ પડી જાય. અને એ આમ ફરતું રહે, એ તરંગોનું એક બીજ બની જાય. એની બીજ પછી વરસાદના રૂપમાં નીચે આવે, ધરતીમાં વૃક્ષ થાય કે ધાન્ય થાય, એ પેટમાં જાય, પેટમાંથી રુધિર બને, એનું રેતસ બને, પાછો જન્મ મળે. વહેલો જન્મ લઈને પાછો આનંદ કરવો હોય તો અત્યારે રાસ રમવાની પ્રેક્ટિસ કરાય. એટલે અને એમાંય જો કોઈ માણસ ઈચ્છાઓથી, ભાગવતજી તો કેવું છે, રાસ રમતા રમતા સ્વર્ગમાંથી પણ વહેલો જન્મ અપાવે ને, એનાથી પણ વિશેષ તમે કથામાં એટલા બધા લીન થઈ જાવ તો આસક્તિ બધી છૂટી જાય. અને બધી આસક્તિ છૂટી જાય તો તમારા તરંગો એટલા બધા હળવા થઈ જાય કે એ તરંગો સીધા ભૂ ભુવઃ સ્વઃ મહ જન તપ અને સત્યલોકની ઉપર જતા રહે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ત્યાં સુધી પહોંચી જાઓ. આ રાસ રમતા રમતા તમે તમારા શરીર છૂટે પછી તમારા તરંગો વહેલા અહીં આવી જાય ને પાછા કથામાં આવો, રાહુલભાઈની કથામાં. એનાથી કદાચ એનાથી પણ આપણે વધારે આસક્તિ છૂટી જાય તો મહાલોક, તપલોક, સત્યલોક ને એનાથી ઉપર આપના પિતૃઓ માટે હું ચોક્કસ આજના દિવસે પ્રાર્થના કરું કે એ સત્યલોકથી પણ એના તરંગો ઊંચા જતા રહે. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. આજના અવસરે મને અહીંયા
થોડી ક્ષણ માટે પણ આવવાનો અવસર પ્રાપ્ત થયો. પૂજ્ય રાહુલભાઈના ચરણોમાં પ્રણામ અને આપ સૌના ચરણોમાં પ્રણામ. આજના પ્રસંગે 2 શબ્દ વ્યક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ઉદ્ઘોષકજી આપને પણ પ્રણામ અને અમારી સાથે અમારા વિસ્તારનું અહીંનું ગૌરવ યોગેશભાઈ પણ છે ને અમારા મિત્ર આશીષભાઈ પણ છે. એ બંનેને પણ પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. આવો. ત્વયાગતે યદ બહુમાન પાત્રમ. ભગવાનની કૃપા હોય તો સંતો સજ્જનો આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય છે, પણ આખું સત્વ જ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ જાય ને ત્યારે ઈશ્વરની પરમ કૃપા સમજવી જોઈએ. તો એવા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા એમનું સ્વાગત દેવાણી પરિવાર દ્વારા થાય છે. આપણે તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુને ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુને શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જેને બલહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જેને બલહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી ગિરિરાજ ધરણ કી જય. તો દિવ્ય રાસ થયો છે. આપણે પહેલા જ શરૂઆતની અંદર જ ચર્ચા થયેલી કે 7 સ્વર વાળી વેણુ સરખી વાગે તો જ રાસ થાય. એમાંથી એકાદો સ્વર આડો જાય તો કંકાસ થાય. એટલે સુર સુધારો, એટલે સુર નહીં સુધારો તો એનાથી બીજો મોટો કોઈ અસુર છે જ નહીં. હમણાં જ બહુ સરસ પૂજ્યશ્રીએ વાત કરી કે રાસ ક્યાં સુધી પહોંચાડે. ભગવાનનું સાનિધ્ય અને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરાવે એવી ભગવાનની આ રાસ લીલા છે. પછી તો ભગવાન એક એક ગોપી, એક એક કૃષ્ણ, એ રીતે દ્વયોર મધ્ય બંને રાસ થયો છે. પછી બધા દેવતાઓ આવ્યા, બ્રહ્માજી આવ્યા, નારદજી આવે છે. નારદજી પણ ગોપી ભાવ પ્રગટ કરીને રાધાજીની કૃપા મેળવી અંદર પ્રાપ્ત થાય છે. આવી ઘણી બધી કથાઓ છે. મહાદેવજી પણ વેશ બદલીને આવે છે, એની પણ ઘણી કથાઓ છે. બપોર પછી આપણે અહીંયા રૂકમિણી વિવાહ છે, તો એને ધ્યાનમાં રાખીને આજની કથાને અત્યારે મધ્યાંતર વિરામ જાહેર કરીએ છીએ અને બપોર પછીની થોડી તૈયારીઓ પણ છે. એના કારણે અત્યારે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. યજમાન પરિવારને વિનંતી કરીએ કે આરતી કરવા માટે અહીંયા પધારે અને ત્યારબાદ પુનઃ 3 વાગે ફરીથી પાછા બધા સાથે મળીએ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.
હેલો નીરવભાઈ, ભીખુ કાકા અને લોહાણા સમાજથી ઉપસ્થિત અમારા વડીલશ્રી છે. આરતીમાં આજે એ પોતે અને ભીખુ કાકા સહભાગી થશે અને દિવાણી પરિવાર દ્વારા એમનું સ્વાગત પણ કરવામાં આવશે. આવો નીરવભાઈ. જોરદાર તાલીઓથી વધાવી દઈએ. અને આજનો સવારનો સૂરજ પણ એટલો સુંદર ઉગ્યો છે કે ઠાકોરજીના સાથે ઠાકોરજીના ગુણાનુવાદ ગાવાવાળા અદ્ભુત વ્યક્તિઓ અહીંયા બિરાજમાન છે. તો એ ઠાકોરજીની ખૂબ અનુકંપા આપણા બધા ઉપર છે. એક આરતી આપી દેજો અહીંયા જરા ગુરુદેવ. હે ભીખુ કાકા તમે ઉભા રહેજો બેન. હા भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला, जगदोत जगाने वाला हर नाम यही हर नाम यही हर गाने जग मंगल की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। शांति गीत पावन धुनी पापों को मिटाने वाला, हरिदर्श कराने वाला, यह सुख करनी यह दुख हरनी, यह सुख करने यह दुख हरने। श्री मधुसूदन की आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। मधुर बोल जगवंत बोल सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु मंगल की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। कर्पूरे गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मंगलम
મંગલ પુંડરીકાક્ષ મંગલાયનો હરે સર્વમંગલ મંગલ શિવે સર્વાર્થસાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા